મારી ગળધરના ઘાટવાળી માટેલના મંદિરવાળી આવેકના ઓરડાવાળી રાજપરાના થળાવાળી મારી આઈ ભગવતી ખોડલ ગરબા ગઢ ગિરનારની માલપા એમ કહેવાય કે જાજા વર્ષે જેને કુંવરનો જન્મ થયો બાપ પણ યાવડાયા ગરબા ગઢ ગિરનારની માલપા ગરબા ગઢ ગિરનારની માલપા નગારા નોબતું મંડી ગઈ વાગવા અને જદી ગરબા ગઢ ગિરનારની માથે રાજ પલટો થઈ ગયો અને નાના એવા નવઘણને એમ કહેવાય કે વાલભાઈ વડારણ જેથી ટોપલાની માલપા લઈને નીકળી ગયા હોય છે પણ જુનાગઢના ઈ મજવડીના દરવાજે જેના હાથની માલપા નાનો એવો એક નવઘણ રહી ગયો છે જુનાગઢનો છેલ્લો એક દીવો એ વાલભાઈ વડારણ મજેવડીના દરવાજે આવીને એને મનની માલપા એમ થઈ ગયું જો કદાચ કોઈ માણસને મારી માથે શંકા પડશે કે રાજની માનેતી દાસી છે ને આની માલપા જે કપડાની માલપા વીટેલું કોઈ બાળક છે આવી જો કોઈને ખબર પડી જાય તો જુનાગઢની જોજને સદાયની માટે બુજાવી દે એટલે વાત કરતા વાર લાગે પણ મારી આ ખોડિયારને વાત રાખવી સામે એક વાલ્મિક જે ગામની માલપા ઢોલ વગાડે રખે હર ભીમડા નામનો એ વાલ્મીકી જેને હામો મળ્યો ને તેથી એને એટલું કીધું કે એ ભાઈ ભીમડા એ બાપ મારું કામ કરીશ અને તેથી વાલ્મીકી એ રખેર ભીમડા એટલું કીધું કે બેન હું કામ કરું કે તને એમ છે કે આ લુગડાનું પોટલું છે પણ આ પોટલાની માલપા એક જુનાગઢની જોજ છે આની માલપા ગરબા ગઢ ગિરનારનું એક છેલ્લો દીવડો નાના એવા નવઘણને લઈને હું નીકળી ગઈ છું પણ ભીમડા મહારાણી જેથી સતી થવા માટે તૈયાર થયા ને ત્યારે મને એટલું કીધું હતું કે મારા બાળકને દેવાયત બોદલ આહિર છે ને એના આંગણે મારા નાના એવા નવઘણને પોગાડી દે મારો જીભનો માનેલ ભાઈ છે મારા નવઘણને મરવા નહીં દેવા તો હે ભીમડા તમારી માથે તો કાયમની માટે પોટલા જ હોય સાહેબ જો તું આને લઈને અહીંથી નીકળી જાય તો તારી માથે કોઈને શંકા નહીં જાય અને તેથી સાહેબ જુનાગઢની એક જોતને જલતી રાખવા માટે એ વાલ્મીકી રખેર ભીમડો એ તેથી જોગડો એ નાના એવા નવઘણને લઈને ટોપલાની માલપા મેકીને મજેવડીના દરવાજેથી ગાંડી ગીરની માલપા ડગલા માંડ્યા આલીદર બોલીદરની માલપા દેવાયત બોદર આહિરના આંગણે જવા માટે ડગલે ને પગલે મારા ત્રિલોકના નાથને યાદ કરતો જાય મારી ભગવતી ભેળિયા વાળીને યાદ કરતા કરતા ત્યાંથી રખેહર હાલી નીકળ્યો પૂછતો જા
આહિરના ઘર પૂછતો પૂછતો કોઈ ડેલી દેખાડી કે ભાઈ સામે રહી દેવાય આપાની ડેલી છે, પણ જ્યાં ગામના પાથરની માલપાથી ડેલી સામે ડગલા માંડે ત્યાં વાલભાઈ વડારણ એને શેરીની માલપા હામી મળી. ભાઈ ભીમડા પોગી ગયો? હા બેન, લાઈવ હવે નવઘણ ને મારી પાસે. એ સાહેબ હુંડાની માલપા જે નાનો એવો જુનાગઢ નો છેલ્લો દીવો જે નવઘણ હતો એ વાલબાઈ ના હાથની માલપા દઈ અને વાલબાઈ એટલું કીધું કે હે ભાઈ ભીમડા, હવે દુનિયાની માલપા જ્યાં સુધી વાલબાઈ જીવીશ ને ત્યાં સુધી હું તારી ઋણી રહીશ બાપ. કારણ કે તે આજ મારું એવું મોટું કામ કર્યું કે જુનાગઢના એક દીવાને તે જલતો રાખ્યો છે. પણ વાલબાઈ ત્યાંથી આમ પાછી વળી એટલે ભીમડે એટલું કીધું બેન મારું એક કામ કરીશ. પણ તેથી વાલબાઈ વડારણ એટલું બોલે કે ભાઈ આલિંદર બોલિંદર ના ચોકની માલભાઈ એમ કે વાલબાઈ તું વેસાઈ જા, અને હું વેસાઈ ન જાવ તો વાલબાઈ નહીં, કારણ કે તે મારું એવડું કામ કર્યું છે કે ભાઈ બેન તને વેસાવાનું નથી કહેતો, પણ એક વસ્તુ તારી પાસેથી મારે જોઈ છે. શું વસ્તુ જોઈ છે? આ તારી કેડની માલપા કટાર ની કટાર મને દેતી જાય. સાહેબ માનવ જાણે હું કરું કરતલ દૂજો, કોઈ આદરા અધોસે રહે બારો હરી કરે. વાલબાઈ એક હાથે નાના એવા નવઘણ ને આમ તેડ્યો છે ને કેડની માલપાથી આમ કટાર કાઢીને હાથની માલપા આપીને વાત કરતા વાર લાગે, સમયને જાતા વાર ન હોય. મિયાનની માલપાથી કાઢી અને તેથી સાહેબ એ વાલ્મીકી રખેહર જુનાગઢની માલપા જૂનાના ધણીનો હુકમ થાય અને ગલીએ ગલીએ હાથ પાડનાર એ જોગડાએ કટાર મિયાનમાંથી કાઢીને પોતાના શરીરની માલપા આરામ પાર પોરવી દીધી. વાલબાઈ એટલું બોલ્યા કે ભાઈ ભીમડા આ શું કર્યું? કે બેન મેં જે કર્યું છે ને એ મારા મનથી બરોબર કર્યું છે, કારણ કે મેં નાનું વરણ તું તો કદાચ અહીંથી દેવાય તો બોદરના આંગણે આને પોગાડી દઈશ, પણ હું અહીંથી જુનાગઢની માલપા વ્યો જાઉં ક્યારેક 1200 મહિને કોઈની પાસે મારા મોઢામાંથી વાત નીકળી જાય, કારણ કે મારું નાનું પેટ એમાં એવડી મોટી વાત ન હોમાય. અને જો કદાચ વાત નીકળી જાય કે હું જુનાગઢના નવઘણને આલિંદર બોલિંદર ની માલપા દેવાયત આહિરના આંગણે મેકી આવ્યો છું તો જુનાગઢની જોતને દુશ્મનો બુજાવી નાખે બેન. એટલે મારા દેહને આઈ પાડી દઉં. હવે નવઘણના ભાગ નવઘણની પાસે છે. પણ જે જોગડાએ પોતાના ખોળિયાની માલપાથી પ્રાણને કાઢી નાખ્યા અને વાલબાઈ નાના એવા નવઘણને લઈને દેવાયત આહિરના આંગણે જેથી ગઈ ને બાપ ડેલીની માલપા પગ મેકી અને વાલબાઈ એટલું બોલી કે દેવાયત આપા, પણ સાહેબ આપને ટેકો દે એવો આ હીરો ઉભા થઈ અને તેથી દેવાયત આહિરે એટલું કીધું કે બેન ક્યાંથી આવો છો અને શું કામે આવ્યા છો? વાલબાઈના મોઢાની માલપાથી શબ્દ છૂટ્યા, આપા જુનાગઢની માલપાથી આવે છું, રાજની માન્યતી દાસી છું, મારી નામ વાલબાઈ છે. જુનાગઢના ધણીને ધડથી મસ્તક જુદું થઈ ગયું છે, મહારાણી સતી થઈ ગયા છે, પણ મરતા પહેલા મહારાણીએ સતી થતા પહેલા મને દીવો એક આ જુનાગઢની જોત છે ને એને એટલું કીધું તું કે આલિંદર બોલિંદર ની માલપા દેવાયત આહિર છે ને મારો ભાઈ છે, અને આ ભાણેજડાને ઈ પાળી પોષીને મોટો કરશે, જુનાગઢની જોત બુજાઈ ન જાય ઈ પેલા મારા નવઘણને ગમે એમ કરી અને તું એકવાર ઈ મારો આહિર ભાઈ છે ને એના આંગણે પોગાડી દે. આપા આ જુનાગઢનો વારસદાર નવઘણને તમારા આશરે મેકવા આવીશું છે. આટલી વાત કરે ને એ હવે આને લઈ લ્યો નગર મને નવઘણ આવશે હો. હવે એ કઈ વચ્ચે ઉભા ન થતા, બહુ તમે હમે હાઈના મને ફૂલડે વધાવ્યા. જૂનાના ધણી નવઘણને તમારા આશરે મેકવા આવીશું આટલી વાત કરીને
બે હાથને લાંબા કરીને આહીરે જેથી નવઘણને હથેળીની માલપા તેડ્યો ને ત્યાં પહેરેલા કેડિયાની આહીરની કહું મંડી ગઈ તૂટવા. સુનાના ધણી નવઘણને દઈ વાલબાઈ હાલી નીકળ્યા. વાલબાઈ નવઘણને દઈને હાલી નીકળ્યા. પણ આહિરે એટલું પૂછ્યું બેન દીકરી તું ક્યાં જાય કે આપા હવે જૂનાની માલપા જવાય એમ નથી, કારણ કે બધાને ખબર હતી કે હું રાજની માનીતી દાસી છું. હવે મારા નસીબ જ્યાં મને મારા અંજળ લઈ જાય છે ત્યાં વહી જાય છે. પણ આપા આ જુનાગઢ નો છેલ્લો દીવો છે, આનું ધ્યાન રાખજો. પણ સાહેબ આહિર કુળ અવની ઉપર ને હમીર નો હોત હૈયા તો દેવકીજી નો દીકરો કંસના હાથે કપાત. તેથી આહિરે એટલું કીધું કે બેન જે અમારા આહિર નો આશરો લે ને આ તો હજી નાનું ફૂલ છે, કદાચ દાઢી મૂછ નો ધણી કોઈ નો હંગરે, પણ અમારા આહિર ના આંગણે એકવાર માલધારી ના આંગણે આવી ગયો હોય ને પછી ખોળિયાની માલપા પ્રાણ હોય ને ત્યાં સુધી એનું રૂવાડું ન ખાંડું થાય. નવઘણને લઈ આહિર ગયો એના ઓરડે. નાના એવા નવઘણને લઈને આહિર જ્યારે ઓરડે ગયા ને, પણ જેને બેલડાના બે સંતાન ઉગો અને જેની નાની દીકરી જાહલ જનેતાની સાથીની માથે બે ભાઈ બેન પૈપાન કહેતા ધાવણ થાવી રહ્યા છે. જઈ અને આઈ રાણીની સામે આમ હાથને લંબાવીને એટલું કીધું કે એ આઈ રાણી આ જૂનાની જોજને લાવ્યો છું. હા હા હા, પણ ખમીર બાપની દીકરીઓ ઇજ્જત આબરૂની માલિપા જીવેલી પોતાના બાપના આંગણે મર્યાદાની માલિપા મોટા થયેલા આઈ રાણીએ ઊભા થઈને એટલું કીધું કે આહિર હું કયો છો કે હા જુનાગઢની માથે રાજ પલટો થઈ ગયો, રાજાનો દેહકાળ થઈ ગયો. પાછળ જે મારા બેન હતા એ પણ સતી થઈ ગયા છે. વાલબાઈ વડારણ જૂનાની માલપાથી ગુપ્ત રસ્તે રખડતા રજળતા વગડાની માલપા ઝાલા ઝાખરા વિનતા વિનતા આપણા આંગણે મારા ભાણેજડાને મેકવા આવ્યા છે. આયરાણી એટલું બોલ્યા આહિર ઉગો અને જાહલ તો છે, પણ તેદી આહિરે એટલું કીધું કે આયરાણી દીકરી તો વાડમાં પડીએ મોટી થાય, પણ આજ મારું ભાણેજડું મારા આશરે આવ્યો છે ને એનો એક વાળ નો વાંકો થવો પડે. હો બાપ જાહલ ને એક બાજુ આમ તરસોડી અને તેથી આઈ રાણી જૂનાના ધણી નવઘણ ને પૈપાન કહેતા ધવારવા બેઠા ને સાહેબ. 5 દિવસનું સંતાન ભૂખ્યું પૈપાન કરી અને 3 ઘોડિયાની માલિપા ઉગો જાહલ અને નવઘણ ત્રણેયની દોરી આઈ રાણી એક હાથે ખેંચે છે. પણ વાત કરતા વાર લાગે. ત્રણેય ભાઈ બેન જયારે 15 વર્ષના થયા, પણ માણસ કે ને કે મરી ગયેલો છે જેના અંગની માલિપા ઓરતા હોય ને માણસ મરી જાય ને ભૂત અવનીની માલિપા ફટકે. જૂનાની મહારાણી જેનો આત્મા નવઘણની માલિપા પોતાના સંતાનમાં રહી ગયો છે,
15 વર્ષના વાણા વાગ્યા એટલે આહિર એક દી નિંદ્રાને આધીન બન્યા હતા અને જૂનાની મહારાણી એના સપનાની માલિપા આવ્યા. ભાઈ મને ખબર છે મારા નવઘણ ને તું ચંદ્રમાનું કે સૂર્યનું એક તલર કોઈ માથે નથી પડવા દેતો, પણ હે ભાઈ જેદી મારી કુખેથી નવઘણનો આ બાળકનો જન્મ થયો અને હુજાણીએ એટલું કીધું કે જૂનાનો વારસદાર આવ્યો છે, તેદુના મારા એક ઓરતા છે કે મારો દીકરો કેદી મોટો થાય જૂનાની ગાદીએ ક્યારે બે. એ ભાઈ તું મારો જીભનો માનેલ ભાઈ છો, તારી પાસે હવે હું મામેરું માગું એવો તો મારો હક નથી, પણ મામેરાની માલપા તારી પાસે એ મારા જવતલિયા બે હાથ લંબાવીને એટલું કહું છું કે મારા નવઘણને જૂનાની ગાદી કેદી અપાવીશ. સપનાની માલપા તેદી આહિર એટલું બોલ્યો કે બેન સાની રહી જા, સમય આવશે અને જો હું દેવાય જીવતો હઈશું ને આહિર તો એક દી જૂનાની ગાદી માથે તારા નવઘણને બેહારી. સમયને જાતા વારનો 15, 16, 17, 18, 19, 20, 21 વર્ષના ત્રણેય ભાઈ બહેન જેથી આહિરના આંગણે થઈ ગયા. અને સાહેબ આહિરના નાયત સંબંધ વ્યવહાર પ્રમાણે જાહલના એક દી દેવાયત આપાના આંગણે જેથી લગ્ન લીધા. બેયના વરઘોડિયાના જેથી એમ કહેવાય કે હથિયાવાળા થઈ ગયા, સોરીના 4 ફેરા જ્યારે ફરતા ને તેથી નવઘણ જેના જવતલ હોમે પણ નવઘણે એટલું કીધું કે બેન માગ કાંઈક મારી પાસે, અને તેથી જાહલે એટલું કીધું કે વીરા સમય આવશે ત્યારે માગીશ, મારું કાપડું છે ને તારી પાસે લેણું ભલે અત્યારે રહ્યું, મારો સમય આવશે તેથી માગીશ. પણ સાહેબ જો કે આ વાતથી તો આપ બધાય પરિચિત હોય, બધાય વાત સાંભળેલી હોય. જાહલને વિદાય આપી દીધી અને જુનાગઢની ગાદીની માથે જેથી આહીરો રબારી ભરવાડ જે કાંઈ માલધારી જબરું દળકટક લઈને જૂનાની માથે જેને ચડાઈ કરીને જૂનાનો ધણી જેથી ગાદીની માથે બેઠો અને એક બાજુ દુકાળે ભૈડો લઈ લીધો સોરઠની માલપાન. તેથી માલધારી કાં તો ગીર જેને હંગરે ને કાં તો ગુજરાત હંગરે. જ્યારે દુકાળ પડે ને ત્યારે આ બે મલક હંગરે, પણ જ્યારે ગીરમાં દુકાળે ભૈડો લઈ લીધો ને પછી માલધારી સિંધ મલકની સામે હાલી નીકળ્યા છે. સિંધની સામે હાલી નીકળ્યા, પણ સિંધનો રાજા નગર ઠઠાનો હમીર સુંગરો જેને જાહલને નજર કેદ કરી કે તને મારી સિંધની મહારાણી બનાવીશ, પણ ડાયું વરણ ઘટક દઈને વાતને પી કે અત્યારે બોલવાનો સમય નથી. પણ તેથી જાહલે એટલું કીધું કે તમારી સિંધની મહારાણી બનવું, પણ મારે 100 મહિનાનું વ્રત છે અને જો 100 મહિના પૂરા થઈ જાય પછી તમારા રાજની હું મહારાણી બનીશ. નોખા રાજમહેલની માલપા જેને નજર કેદ કર્યા અને પોતાના સ્વામીનાથને રાતોરાત સાહેબ હાડીનો ટુકડો ફાડી અને ટચલી આંગળી પોતાની જીભની માલપા કઈડીને એની માલપાથી લોહી નીકળતું ને લોહીથી એક જહા ચીઠી જાહલે લખી અને કીધું કે મારો જીભનો માનેલો મામેરિયો છે ને એની પાસે મારું એક કાપડું લેણું છે. એ ધણી જો તારે મને જીવાડવી હોય ને જીવતી રાખવી હોય ને તો મારી અવધિ પૂરી ન થાય ને એ પેલા એકવાર જુનાગઢની માલપા મારા નવઘણના હાથની માલપા એક આ ચિઠ્ઠી દી આવી. પણ તેદી રાતોરાત એ આહિર પડતો આખડતો જાળા ઝાખરા ડુંગર ગાળા વિનતો જુનાની માલપા પોગ્યો તેથી નવઘણને હાથની માલપામાં આપ્યું ચિઠ્ઠી.
હોળ હોરઠ અને 13 પરજોનો ધણી હોળ પગથિયાના હોણાના સિંહાસન માથે જૂનાનો ધણી બેઠો તો નામ કરીને આમ ચિઠ્ઠીને લાંબી કરી અને એક લીટીની માથે નજર મેકી પણ જાહલની ચિઠ્ઠી કેવી હતી બાપ? જાહલે જે કાંઈ સિંધની માલિપા પોતાની માથે વીતતી જે વેદના હતી ને ચિઠ્ઠીની માલિપા લખી હતી પણ કેવી? રેતી તળાયા રણમાં પછી સુનાના સંગ્રામ થે એવો આહિર બાળા એક વીરાએ રોનો આવજે જાહલની વેદના ભરી ચિઠ્ઠીને વાંચી અને હોળ હોરઠ અને 13 પરજોના ધણી નવઘણની આંખોના ખૂણા સાહેબ ભીના થઈ ગયા. કોઈને કાંઈ કીધું નહીં. એ હોળઈ પગથિયાના હોણાના સિંહાસનને આમ હેઠે ઉતરી અને નાના એવા ગોખલાની માલિપા મારી ખોડિયારની અખંડ જોત ચાલુ હતી ને એની સામે જોઈ અને તેથી જૂનાનો ધણી નવઘણ દ્રોહકા ભરીને મંડી ગયો રોવા. એ નાના એવા ગોખલાની માલિપા દીવાની જોતની માલિપાથી મારી મોમડિયાની આય ખોડલ બોલી ગઈ નવઘણ રોજ નહીં બાપ, જેને મેં દુનિયાની માલિપા ખોડિયારે આપ્યો ને દુનિયાની માલિપા કોઈ દી હોશિયાળો થાને તો દુનિયાની માલિપા મને ખોડિયારને ખાતે ખોટ બેસી જાય. બોલ બાપ. અને તેથી નવઘણે ઓલી ચિઠ્ઠી હતી ને એ પોતાના કેડિયાના ખિસ્સાની માલિપાથી કાઢીને મારના દીવાની સામે આમ લાંબી કરીને કીધું કે એમાં કારણ કે સિંધના રાજા અમીર સુમરાની તો મોટી દરિયા જેવડી ફોજ છે અને મારા જુનાગઢની માલિપા તો એક પંખીના માળા જેવડી ફોજ છે. એની સામે હું સડાઈ કરીશ તો જીતી નહીં શકું. અને તેથી મારી આય ખોડલ એટલું બોલી કે નવઘણ જો તને મારી માથે ભરોહો હોય ને તો અવધિ વીતે એ પેલા પોગી જા, નહીતર મારી જાલ જીભ કઈડીને મરી જાય. પણ મારી આ દળકટકની સામે હું પોગી ન શકું. તેથી મારી આય ખોડલે એટલું કીધું કે નવઘણ ઝપડાની માથે રાંગ વાળી અને તારો જે કઈ માલ તારી સમાજ જે તારી વાંહે છે ને એટલાને લઈને વિયોજા સિંધની માલિપા તારી ને અમીર સુમરાની બેયની ફોજ હામી આવી જાય. મિયાનની માલિપાથી તલવાર કાઢીને મને ખોડિયારને યાદ કરી અને ઝપડાની લગામ ખેંચીને ઢીલી મેઘ ફોજની વચ્ચે વિયોજા ખોડિયારનું નામ લઈને ઝાટકો માર. એક તલવારના ઝાટકે જો 10 દુશ્મનના માથાનો કાબુ તો મોમડિયાની
કવિ કે નવગણ ચડ્યો 9 લાખ પાડાનો નહીં પાર પણ ઝાખો ઉગ્યો તેથી હુરજ પાણ એવી રજૂ ઉડી રેવતની એટલા ઘોડે છો 9 લાખ દળની ફોજને લઈ અને જેથી જુનાની માલપાથી સિંધની સામે નવગણે સડાઈ કરી પણ એક બાજુ સિંધનો રાજા અમીર સુમરો દુનિયામાં કુળ વગરનું કોઈ નથી હો માતાજી સિંધના બેડાની સિકોતરને પઠો પીરી એના ઈષ્ટદેવ રાજ પડી એટલે અમીર સુમરાના ઢોલિયાના ઓશિકે થઈને મારી આ સિકોતર ઉભી રહીને એટલું કીધું કે હે અમીર ઉભો થા અમીર સુમરો આળા માડીને ઉભો થયો કે મારી અત્યારે ઓશિતાનું કે મેં તારું અન્ન ખાધું છે તું મને રાત ને દી ધૂપ કરે છે મને પઠા પીરને આ સિંધની સોચી પહેરો અમે બે કરી રહ્યા છે અને આજ જો તને ભ્રમની માલ પર રાખવી તો અમારી જેવી કોઈ દેવ નહીં તને ચેતવવા માટે આવ્યા છે પણ સાહેબ અમીર સુમરાને માતાજી સિકોતર અને પઠા પીરનું એટલું બળ હતું કે સિંધની માલભાઈ બે ધર્મની રજા વગર ચકલું ન ફરકી શકે સિંધના રાજા અમીર સુમરાએ કાશી નીંદર માંથી જાગીને એટલું કીધું તારી જેવી દેવ છે ને મારે કોની બીક હોય નવગણ દેવ હોય કે દેવી હોય પીર હોય કે પેગેબર હોય અમે તો સતના ત્રાજવે હાલવા વાળા છે દીકરા હજી તને સમજાવું છું ઓલો ફોજ લઈને જે આવે છે ને એ આવીને સિંધ સુધી ન પોગે એ પેલા જહાલ ને સલામત એને હોંપી દે પણ તેથી સાહેબ એક માલધારી આહિરની દીકરીની માથે જે રૂપની માલિપા મોહિત થઈ ગયેલા અમીર સુમરાએ એટલું કીધું કે હવે તમારે બે ના રહેવું હોય તો રહ્યો નગર તમને રજા છે જાહલ ને આજે નહીં હોપું કાલે નહીં હોપું અને તેથી માતાજી જોજો સાહેબ જેથી આપણી કોઈ વસ્તી આવી થાય ને ત્યારે આપણું ધર્મ આપણને ટકોર કરે રવા દેવા કારણ કે સામે કોઈ ન્યાય વાળો આવશે ને એની હારે એનું ધર્મ હોય તેથી હું એને જવાબ આપીશ અમીર સુમરાને ખૂબ સમજાવ્યો ને અમીર નો માન્યો છેલ્લે માતાજી સિંધના બેડાની સિકોતર અને પઠા પીરે એટલું કીધું જોજે અમીર વાહેથી પસ્તાવાનો દી આવશે કે તમારે બે ને રજા છે જવું હોય તો વિયા જાઓ પણ જાહલ ને આજે નહીં હોપું કાલે નહીં હોપું સાહેબ 6 મહિનાની વર્ધી હતી ખાલી 8 દી બાકી હતા અને જૂનાના ધણીએ સિંધના સીમાડાની માથે જઈ અને જેને યુદ્ધનો ટંકાર કર્યો સાહેબ પણ માં મરી ગયા પણ મરી વાંસે નહીં સીમાડાની માલપાથી જેને ડગલા ભર્યા ત્યાં સિંધના બેડાની સિકોતર અને પઠો પીર ભમરાનું રૂપ લઈ સોરું કસોરું થાય પણ માવતર કમાવતર ન થાય ભમરાનું રૂપ લઈ અને નવગણની ફોજ હતી ફોજની સામે વળ્યા ઘોડાને બટકું ભરે તો માઉસનો લોસો કાઢી નાખે કોઈ માણાને બટકું ભરે તો માઉસનો લોસો કાઢી નાખે ભાગો ભાગોનો દેકારો થવા માંડ્યો તેથી બે આંખોને બંધ કરી અને નવગણે એટલું કીધું કે મારી મામડિયાની ખોડાણ મડી તું મને કહેતી હતી કે દુનિયાની માલપા જો એકવાર સિંધ તને જીતાડીને પાછો ન લાવું તો ખોડીએ નહીં મારી હજી તો સીમાડામાં દાખલ થયો ને આ આવરણ આવ્યું આ શું છે અને તેથી મારી મોમડિયાની આઈ ખોડલે એટલું કીધું નવગણ ઝપડાની માથે બેઠો છો ને કે હા ઝપડાની માથે ઊભો થઈ જા અને માથે જે પાઘ બાંધી છે ને એના 3 આંટા ખોલી અને મારું ખોડિયારનું નામ લઈને 3 વાર આમ વાંભ કરીને જેટલા ભમરા ઉડે એને જો તારા ભેગા નો ફાળિયામાં સોટાડી દઉં તો મોમડિયાની ખોટી ફેર
જપડા ઘોડાની માથે ઉભા રહીને પાઘડીના 3 આટા ઉખાડી અને જેમ માલધારી ઢોરની માથે વાંભ કરે આમ 3 વારા નેજો કર્યો ને, જેટલા ભમરા ઉડતા હતા એ પાઘડીના શેડે સોટાડી દીધા. નવગણે આમ જોયું, ત્યાં પઠ્ઠો પીરને મારી સિંધના બેડાની સિકોતર ખાડ ખાડ દાંત કાઢીને એટલું કીધું કે નવગણ તું એકલો નથી, પણ તારી હારે કોઈ લોબડિયાળિયું છે, નહીતર સિંધની માલિપા અમને કોઈ રોકે એવું એમ ભાળતા નથી. પણ નવગણ તું સતના ધીંગાણે સડ્યો છો ને, જા હવે મેં તારી હારે થઈ. અને તેથી આકાશમાંથી ગેબી અવાજ મારી આઈ ખોડેલે કીધો કે હે બેન સિકોતર, એક અન્યાયના જે ખેલ ખેલે આનું રક્ષણ કરે છે કરતા આવજે મારા નવગણની હારોહાર મારા મલકમાં. હે લાલ બપોરે તને લાભશી અને સૂટી સેવ જમાડીશ. હું મોમડિયાની ખોડિયાર જ્યાં બેઠી છું ત્યાં તને હારે રાખીશ. આ બે ધર્મને ભેગા બાંધી અને પછી જૂનાના ધણીએ સિંધની માથે સડાઈ કરી. નવઘણ પોતાની ફોજને લઈને સિંધને મંડી ગયો ખમરોળવા. પણ જેથી અમીર સુમરાની છાતીની માથે ભાલાને રાખીને પગ છાતીની માથે દઈને ઉભો રહ્યો ને, તેથી અમીર સુમરાએ એટલું કીધું કે હે નવઘણ હું નથી ફર્યો, આજ મારો દી ફરી ગયો છે. મને ખબર છે મારી જોગમાં આ સિકોતર મને સમજાવ્યો તો પણ હું સમજ્યો નહીં. પણ સાહેબ, જેથી કુળ તમને વારે, કળની માતા જેથી વારે ન વરો ને, પછી રા નો ફરે, રાનો દી ફરી જાય. સિંધના અમીર સુમરાને હરાવી અને જાહલને લઈ અને તેથી સૌરાષ્ટ્રની માલિપા જે તરકાયા ઢોલ વાગ્યા સાહેબ. એ આહિર ભરવાડ રબારી ચારણો તેથી જુનાગઢની માલિપા રમતા હતા.